નમસ્કાર મિત્રો, બિટવીન ધ લાઇન્સમાં આજે આપણે વાત કરવી છે અલ ફલાહ યુનિવર્સિટીની. લાલ કિલ્લા પાસે જે બોમ્બ વિસ્ફોટ થયો, ફિદાયીન હુમલો થયો, એનો મુખ્ય જે અડ્ડો છે એ અલ ફલાહ યુનિવર્સિટી ફરીદાબાદની. એનું લાયસન્સ અંતે રદ થયું છે. એમનું રજિસ્ટ્રેશન છે એ સરકારે રદ કરી અને તેની આર્થિક બાબત છે તેની તમામ તપાસ ઈડીને સોંપી દીધી છે. બિટવીન ધ લેન્સમાં અગાઉ પણ આપણે કહી ગયા છીએ કે આ ત્રાસવાદીઓનો અડ્ડો હતો અને કાશ્મીરના ડૉક્ટરોનો અને બાકીનો સ્ટાફ છે 40% સ્ટાફ હરિયાણાની આ યુનિવર્સિટીમાં શા માટે હતો. આ દિશામાં તપાસ થશે. પ્રાથમિક વિગતો એવી મળે છે કે આ સંસ્થા એટલે કે અલ ફલાહ યુનિવર્સિટી અને એના ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકો છે એના તાર છેક અમેરિકા સુધી પહોંચે છે. કતારમાં પણ એમના કનેક્શન એસ્ટાબ્લિશ થયા છે, બાંગ્લાદેશમાં પણ એસ્ટાબ્લિશ થયા છે અને પરોક્ષ રીતે એ બધું પાકિસ્તાન સાથે સંકળાયેલું છે. જે તપાસ અત્યાર સુધીની બહાર આવી છે એમાં સૌથી મોટા જેને કહી શકાય એના કોન્સ્પિરેટર છે એમાં એક મહિલા જે ઉત્તર પ્રદેશની છે અને એનું નામ છે ડૉક્ટર શાહીન. એ એક અન્ય ડૉક્ટર ત્રાસવાદીની ગર્લફ્રેન્ડ પણ હતી. હવે તમામ તાર મળે છે એ ઉપરથી એવો ખ્યાલ આવે છે કે એક મોટી દુર્ઘટનાને અને દેશમાં જે મુંબઈમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા એવા વિસ્ફોટને ક્યાંક ને ક્યાંક સુરક્ષા એજન્સીઓ અને ખાસ કરીને જમ્મુ કાશ્મીર પોલીસને આપણે એ માટે અભિનંદન આપવા જોઈએ, સલામી આપવી જોઈએ કે તમામ ઇનપુટ અને વ્યક્તિઓના નામ નંબર સહિત સુધી આપનાર જમ્મુ કાશ્મીર પોલીસ રહી છે અને એને કારણે એક દેશ મોટી આતંકવાદી શ્રેણીબદ્ધ વિસ્ફોટની ઘટનામાંથી બચી ગયો છે.